બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું તને મોકળે સીટી પડે તો જાઉં બારે તો ગોગડી આવવાની છે હટોહટ ઝાડું ને ફટાન બધુંય કર લઉં નકર તો કહેશે કે તું તો ઘરે આવું તોય તારે કામ ને કામ એક કિચનમાં કામ કરતા અને એક નાતા બાથરૂમમાં ગાવાની હરખી મજા આવે એવું લાગે કે આપણે સિંગર છીએ દર્શન રાવલ ને અરિજીત સિંહ જેવી ફીલિંગ આવે હો અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી કરું હું સ્તુતિ આપની શીશ નામી દયાળુ પ્રભુ આપદાથી ઉગારો દીનાનાથ તું એક આધાર મારો પ્રભુ આપ છો સર્વને પાડનારા તમે છો સદા સંકટો ટાળનારા કીધા છે કરોડો તમે ઉપકારો દીનાનાથ તું એક આધાર મારો ભૂતળી આજ તો બધાએ વાહમાં બારે મંડળી જમાવીને બેઠા છે ને તું અહીંયા બેઠી હો તારે બારે નહીં જાઉં નારે ના મમ્મી મારે છે ને બારે નથી જાઉં કેમ કે બારે જઈને તો વગોણો જ કરતા હોય જેરે જોઈ ત્યારે અને આ વગોણો કરવા મને જરીએ ન પોહાય ના વગોણો કરતા હોય ને આપણે ન ગમે ને તો નહીં જવાનું એટલે જ મમ્મી મારો ક્યાં સ્વભાવ છે વગોણો કરવાનો મને વગોણો કરવા જરીએ ન પોહાય એટલે હું જાતી જ નથી તો ન જાઉં હોય તો તારી ઈચ્છા તો બારે બધાએ બેઠા તો મેં કીધું લે ભૂતળી જ અમારે નહીં આવી તો એને ખબરે નહીં લે કહું ના રે ના મમ્મી મને ખબર જ હતી પણ મારે છે ને જાવું જ નથી કેમ કે બધા વગોણા જ કરે ત્યાં તો હું છે ને હવે કિચનમાં જાઉં હું ને મારી બેન પડી બે મહેંદી લેવા ગયા હતા અને હું એ જાઉં છું વગોણા કરવા ગમની પંચાયત કર્યા વગર તો જીવડો રહે જ નહીં હાલો તો બીજું શું આ તો વગોણા શું કરે પણ બે વાતો કરીએ એ બાઈ ગોગડી ઓલી છોકરી કેવી વાયડી થઈ છે નહીં ગામની પંચાયતી બાઈઓ તો ભેગી થઈ ગઈ છે હું જ બાકી હતી કા એ બાઈ ભૂતળી તું આવી હે કા તેરે હું ના આવું મેં તો કીધું કે આખો દીની બારી નહીં નીકળી તો લે ઘડીક બેક વાતો કરું બારે નીકળી કાક નવા જૂની એ ખબર પડે ને નવા જૂની શું હોય કે ભૂતળી કામ હું આવડું ગામ છે કાક તો હોય ને નવા જૂની આયાને તો સીધી જ ભાષામાં કેવું પડે કે ગામની પંચાયત કાક તો હોય ને ના રે ના ભૂતળી અમે તો જો બે ઊભો વાતું કરતા હતા ઓય આપડા ભેગે ભણતી ખબર છે ને મુંબઈ રેવા ગયો છે ને કેવી વાયડી થઈ છે નહીં કઈ વરી એની એ મુઈ આપડા ભેગે ન ભણતી ખબર છે કેવડા લાંબા બાલ હતા ને આપણને બતાવતી ખબર હે જો મારી મમ્મી આલી આયા ને મારા પપ્પા આલી આયા ને એ મુઈ ઈ તો એવી જાડી થઈ છે ને શરીરમાં રોગી ચરબી જ વધારી બીજું કાંઈ નહીં ભૂતળી તારા પાસે અમારાથી ઘણી નવા જૂની હોય ને તો અમને કહેશે ના રે ના મુઈ ગોગડી આ તો જરીક સ્ટોરી જોઈતી ને એટલે ખબર પડી નકા મને શું ખબર હોય કે આ ગમની ડોસિયાન તો બચારીને એમને એમ જ વખોંડી નાખ્યું કા વરી બચારી ડોસિયાન કહેશે કે આખો દી વગોણ જ કરતી હોય આ ડોસિયું ઓસિયું છે બસ ખાલી એના વગોણામાં ને આપણા વગોણામાં ફરક છે મૂળ વાત છોકરીયાને છે ને પંચાયત સિવાય બીજી કઈ વાતું હોય જ નહીં પંચાયત તો જાણે કરવી જ પડે નકર તો રાતે નીંદર એ ન આવે કા ગામની પંચાયતી બાયું તો હાલો છોકરીઓ ભલે હો હું ઘરે જાઉં ગામની પંચાયતી બાયું નજરથી નજરને મિલાવી તો જો પ્રભુને તું પ્રેમી બનાવી તો જો હૃદયથી હૃદયને મિલાવી તો જો છે ભક્તોની જગમાં અનોખી અદા એ મુઈ છોકરીઓ તમ ભજનમાં કેમ નહીં આવતી કેવા અસલ શનિવારના ભજન કરી હી ને તમે આવતી નહીં બોલો એ બાઈ ભૂતળી હજી તો નવરાજ થયા છે એ મુઈ તમે એકવાર ભજનમાં તો આવજો કેવી મજા આવે ખબર છે તમે વાહે કહેશો કે 10 શનિવારે ની હવે તો રોજ ભજન રાખશું એ મુઈ ભૂતળી ગઈ શનિવારે છે ને અમે આવવાના જતા પણ અમે છે ને વાહે જેસલ તોરા લઈ ગયા ને તો રહી ગયું જેસલ તોરા લઈ ગયા તા એ મુઈ આપણે પેલાનું કેવું કહેવાય છે નહીં કે જેસલ જાઉં જેટલા ખસે ને તોરલ તલ જેટલા ખસે ઓએ અને ઈ બે ભેગા થઈ જાશે તો ભૂકંપ આવશે નહીં એવું કહેવાય હે ને ઓએ ઓ મીએ હા ભર્યું તો હતું મને કાંઈ ખબર નથી મેં તો હા ભર્યું તું ઓએ અમે જેસલ તોરા લઈ ગયા તા ને ત્યારે બધા વાતો કરતા હતા
એ મુઈ મને તો એ નહીં ખબર કે ચો આવી છે ને તમને આટલું બધું ખબર છે. એ મુઈ તો તને ખબર નહીં હોય ને નહીં કે કેવી છે. એ મુઈ એકવાર તો જાજે એવી મજા આવે ને જોવાની. હારું લ્યો તો ભજનમાં તો આવજો કેવા અસલ ભજન હોય મુયું. હા તેરે આવું જ છે ને અમારે ભજનમાં. એ મુઈ સત્સંગમાં તો અમુક કેવો હોય ખબર છે, પ્રસાદીના રાજા બોલ, અમુક તો પ્રસાદી ટણે આવે. પેલા તો ખાલી નનકા જ આવતા ને હવે તો મોટા એમ કરે બોલ. તેરે પ્રસાદી તો ખાવી ન હોય પણ લેવા આવે છોકરા હાટુ ભેગી કરી રાખે છોકરાન પોતરાન દોતરાન. એ બાઈ પ્રસાદી લેવા તો અમે જાતા હો થોડી નનકા હતા ને ત્યારે એવા થોડી જાતા ને ટોપરા લેવા. તેરે તો ચોકલેટ છે ને પ્રસાદીમાં ભાગે જ હોતી, નકા ટોપરા જોતો તોય થોડી જાતા. આખા ગામના બધા મંદિરે ફરી આવીને વહે પ્રસાદી ભેગી કરીને ખાઈએ. એ મુઈ તો મજા જ અલગ હતી નહીં. તેરે આવન છોકરાને તો જો ધૂળમાં ન રમવા દેન, બારે ન જવા દેન. અને એક આપણે એવડા હતા ને તે તો આખું ગામ ફરી આવતા થોડી. એ બાયું હું શું કહું ખબર હે, હવે ઉમે હજ પડી ગઈ છે ને તો લ્યો ને એકાદું ભજન ગાઈને કીર્તન કરીને પછી ઘરે જાશું. ઉતડી તું કહે તો કરી લઈ લે. હાલો તો જેને મસ્ત આવડતું હોય એકાદું ઉપાડો. આ કાયડીને બહુ હારા આવડે હે, ઈ ઉપાડશે ને પછી આપણે લારે ગાશું. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા મોર થઈ છવાજે મુજ જીવન વસંતમાં, વીણાના સૂરો વહાવ મારા કંઠમાં, ઈશતણ ગીત દેજે અંતરમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા જગના આંગણમાં નાચું મોરલો બનીને તારો, વિશ્વ પર છવાઈ જાઉં ઈશના બની વિચારો, પરજે વિશાળતા ઉર અંબરમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા કૃતજ્ઞતાનો રંગ રહે અંગ અંગમાં, હૈયું બીજાતું રહે પાંડુરંગ રંગમાં, ભક્તિનો રંગ ભરજે વંદનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં. માં શારદા એ બાઈ કાયડી કેવું અસલ ભજન હતું. હવે બહુ મસ્ત હતું. આવતી વખતે આપણે શનિવારે ભજન હોય ને એમાંય આ ઉપાડજે. હવે કાયડી ખબર છે ઓલું તું ગાતી મંગલ તારું નામ પ્રભુજી, ઈ જ હતું ને, ઈ મને બહુ ગમે છે હો. તો ઈ ગાજે ને. મને તો છે ને એકે ભજન ના આવડે તો તું મને અત્યારે શીખડાવ ને વળી ઈ ભજન. એ મુઈ મારી ક્યાં ના હતી, તમને મોડું ન થાતું હોય ને તો હું તો આખી રાત ભજન કરવા તૈયાર છું. મને તો બહુ મજા આવે ગાવાની. મારે તો ભલે ને ઢગલો એક કામ હોય તોય હાથે કામ મૂકીને ભજનમાં જાઉં. કાયડી તો અમારે છે ને કઈ મોડું નહીં થાતું, તો હું તો કહું કે ઈ ભજન લઈ લે એટલે બધા ભેગે અમારે શીખાઈ જાય. તો હું તો લઈ લઈશ, મારી ક્યાં ના હતી. એ મુઈ તો મને આવડે છે, હું તાર ભેગે જીલાવતી આવું. એ મુઈ જીલાવ ને એમાં શું પૂછવાનું હોય. હા તો લે ચાલુ કર એટલે બે ગાઈ. મંગલ તારું નામ પ્રભુજી, મંગલ તારું નામ, ઉર ઉરનો આરામ વિભુજી, મંગલ તારું નામ પ્રભુજી, મંગલ તારું નામ, મંગલ તારું નામ પ્રભુજી, મંગલ તારું નામ,
મંગલ તારું નામ પ્રભુજી મંગલ તારું નામ ઉર ઉરનો આરામ વિભુજી મંગલ તારું નામ પ્રભુજી મંગલ તારું નામ મંગલ તારું નામ પ્રભુજી મંગલ તારું નામ ઉર ઉરનો આરામ વિભુજી મંગલ તારું નામ પ્રભુજી મંગલ તારું નામ એ બાઈ બહુ મસ્ત ભજન હતું હો એ બાઈ કેવી મજા આવી નહીં ભજનમાં હવે આવતા શનિવારે હોય ને ત્યારે બધાય આવજો તમે બધા આવજો ને તમારા આજુબાજુ વાળાને ફોન કરીને લેતા આવજો વાલી માસી ને કમીમાં ને એ બધાને ફોન કરીને લેતા આવજો ઓએ ફોન ન ઉપાડે તો ઘરેથી લેતા આવજો એ મુઈ આવતી વખતે તો ભૂતળી હું આવીશ અને આ ભજન રહ્યું ને એ શીખીને મારે જ ગાવું છે વાંધો નહીં તો તારે ગાવું હોય ને તો તું ગાજે તને ભૂલ આવશે ને તો અમ તને જીલાવતા આવશું ત્યાં સુધી તો શીખું ને હજી તો શનિવારને વાર છે ત્યાં સુધીમાં તો શીખી નહીં જાઉં ના રે ના મુઈ શીખી જ જાય ને તો હાલો છોકરીઓ ભલે હો સીતારામ હવે હું એ જાઉં છું ને તમે જાઓ અને ભજનમાં આવવાનું ભૂલતા નહીં હો હાલો તો બાયું વગોણા કરતા હતા ને ભૂતળી આવીને કેવા અસલ ભજનામાં મગન કરાવી દીધો કા ઓએ કેવી મજા આવી નહીં હા તો છોકરીઓ હવે હું એ જાઉં હો એ મુઈ બધાને હવે તો જાઉં જ છે હાલો તો હવે બધા શનિવારે ભેગા થાશું ભલે હો છોકરીઓ સીતારામ એ આ સીતારામ હો એ સીતારામ સીતારામ સીતારામ